મિત્રો, આજે આપણે વાર્તામાં જાણીશું વાવ થરાદની હાઈકોર્ટ કહેવાતી શેણલ માતાનો ઇતિહાસ। મિત્રો, શેણલ માતાને શેણલ માતા, શેણબાઈ, સેંધોઈ માતા તરીકે ઓળખવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાના રાજા રજવાડાઓના શાસન સમયના અનેક પૌરાણિક ચમત્કારિક મંદિરો આવેલા છે, જેમાંનો એક ચમત્કારિક મંદિર બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક ગણાતા થરાદથી 17 કિલોમીટર દૂર, સાંચોરથી 28 કિલોમીટર દૂર, ધાનેરાથી 40 કિલોમીટર દૂર અને પાલનપુરથી 100 કિલોમીટર દૂર માંગરોળ ગામમાં શેણલ માતાનું મંદિર આવેલું છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક થરાદના માંગરોળ ખાતે 700 વર્ષ પૌરાણિક શેણલ માતાનું મંદિર આવેલું છે। મંદિરે અનેક ભાવિ ભક્તોની શ્રદ્ધા જોડાયેલી છે। શેણલ માતાજીના મંદિરે દર 14 અને પૂનમનો મેળો ભરાય છે। મેળામાં બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી મય ભક્તો દર્શન કરી પોતાની મનોકામના માતાજી સામે વ્યક્ત કરે છે। માતાજીને સુખડીનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને તે પ્રસાદને ઘરે લઈ નથી જવાતો તેવી માન્યતા છે। લોકવાયકા પ્રમાણે 700 વર્ષ પહેલા કાઠિયાવાડના એક ગામમાં બીજા નામે ચારણ રહેતો હતો। તે શેણબાઈ નામે એક પુત્રી હતી। શેણી અને વિજાનંદ બાળપણથી લગ્ન માટે વચને બંધાયા હતા। શેણી યુવાન થઈ ત્યારે વજાચારણે વિજાનંદને 999 નવચંદ્રી ભેંસો લાવવા કહ્યું। ભેંસો આવતી અષાઢી બીજે લાવી આપવાની અને જો ના લાવી શકે તો તારી સાથે મારી પુત્રીના લગ્ન નહીં કરાવું। વિજાનંદ ભેંસો લઈને પહોંચી શક્યો નહીં। વાટ જોતી શેણી મધ્યરાત્રિએ નીકળી અને નક્કી કર્યું કે જો વિજાનંદ મળે તો ઠીક છે, નહીંતર હિમાલય જઈ મારું હાડ ગાળી નાખીશ, પણ લગ્ન કરીશ નહીં। શેણીએ હિમાલયનો માર્ગ પકડતો ચાલતા ચાલતા થરાદના માંગરોળ ગામે તળાવની પાળ ઉપર રાતવાસો કરી સવારમાં દાતણ કરી તેને ચીરી જમીનમાં ઊભી કરી। ત્યાં જાંબુડો ઉગ્યો અને જાંબુડો હાલમાં પૂજાય છે। સમય જતા તે સ્થળ પર મંદિર બાંધવામાં આવ્યું અને તે શેણલ માતાના મંદિર તરીકે ઓળખાય છે। હાલ મંદિરે દૂર દૂરથી મય ભક્તો દર્શન કરવા આવી ધન્ય થાય છે। બનાસકાંઠાના માંગરોળ ખાતે આવેલા શેણલ માતાજીના મંદિરે અનેક લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। શેણલ માતાજીના મંદિરે દર 14 અને પૂનમે મેળો ભરાય છે। બનાસકાંઠા સહિત રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાંથી ભાવિ ભક્તો માતાજીના દર્શને આવી ધન્ય થાય છે। માતાજીની માનતા રાખ્યા બાદ વર્ષો બાદ તેમને પુત્ર રત્નનો જન્મ થયો અને આખા પરિવારની આસ્થા અતૂટ થઈ અને નિયમિત માતાના દર્શને આવી પોતાનું ઋણ ચૂકવવાની ભાવના ભાવિકોમાં છે। અનેક માઈ ભક્તો પોતાના માનતા પૂર્ણ કરવા મંદિરે આવી માતાજીના મંદિરે ભાવિ ભક્તોની ભીડ અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે। મોટી સંખ્યામાં દર્શન કરવા આવતા ભાવિકો માતાજીને તેમનો પ્રિય પ્રસાદ સુખડી ધરાવે છે। પ્રસાદ મંદિરે બેસીને જ ખાવો પડે છે, તે ઘરે લઈ જવાતો નથી તેવી માન્યતા છે। પરિવાર સાથે બાળપણથી માતાજીના મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો જેટલા વર્ષોથી મંદિરે આવે છે એટલી જ એમની શ્રદ્ધા આસ્થા અતૂટ છે। હાથ, પગ, આંખ તેમજ શરીરનો કોઈ દુખાવો હોય તો માતાજીના મંદિરે ચાંદીના હાથ, ચાંદીના પગ, ચાંદીની પૂતળી અને ચાંદીની આંખો ચડાવવાથી અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે। નવપરિણીત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરવાની લોકવાયકા છે। મિત્રો, પહેરવેશ અર્પણ કરવો તેને સ્થાનિક બોલીમાં વેહડો કહેવામાં આવે છે। શેણલ માતાનો વેહડો સ્ત્રી અને પુરુષ બંને પહેરે છે। ભક્તો બાધા આખડી રાખે છે અને માતા તેમની મનોકામના પૂર્ણ કરે છે। શેણલ માતાજીના મંદિર સાથે દરેક ધર્મના લોકોની આસ્થા જોડાયેલી છે। ગુજરાત અને અન્ય રાજ્યમાંથી દરેક ધર્મના લોકો માતાજીના મંદિરે આવી પોતાની મનોકામના પૂર્ણ કરતા ધન્યતા અનુભવે છે। મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા જમવાની અને દર્શન કરવાની કોઈ હાલાકી ન પડે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। નિસંતાન દંપતીઓના ઘરે માતાજીની માનતા બાદ 60 વર્ષે પારણા બંધાવ્યા છે અને માતાજીના અનેક પરચા ભાવિકોને ગ્રામવાસીઓ અનુભવ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે। મંદિરમાં આવતા દાનના સહયોગથી 200 થી વધુ પશુઓની સારો સંભાળ કરવામાં આવે છે। મંદિર આજુબાજુના વિસ્તારોમાં ફરતી નિરાધાર ગાયોને ગૌશાળામાં આશ્રય આપવામાં આવે છે અને ગાયોને સમયસર ઘાસચારો પૂરો પાડી મંદિર ટ્રસ્ટ અનોખું પૂર્ણનું કામ કરે છે। તો મિત્રો, આ હતો શેણલ માતાનો ઇતિહાસ।
મિત્રો તમને પણ કોઈ આવો ઇતિહાસ જાણતા હોય તો અમારા સુધી પહોંચાડવાની કોશિશ કરજો, જેનાથી આપણે તે ઇતિહાસને બધાની સમક્ષ લાવી શકીએ। તો મિત્રો આપણે હવે મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી સૌને મારા જય માતાજી। અને મિત્રો એક ખાસ નોંધ કે વિડીયોની અંદર જણાવેલ તમામ માહિતી સોશિયલ મીડિયા અને લોકવાયકા આધારિત છે, જેની ખાસ નોંધ લેવી।